ભારે વરસાદથી વલસાડમાં કુલ 37 રોડ રસ્તા બંધ કરવાની ફરજ પડી છે। પંચાયત હસ્તકના 34 રોડ રસ્તા, જ્યારે ભારે વરસાદથી વલસાડમાં 3 સ્ટેટ હાઈવે પણ બંધ કરાયા છે। ડેમમાંથી 25,000 ક્યુસેક પાણી છોડાયું છે, જેના કારણે આ રસ્તા બંધ કરવાની ફરજ પડી। વલસાડ જિલ્લા માટે 3 કલાકમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કલેક્ટરે આ માહિતી આપી છે। નવસારી જિલ્લામાં પંચાયત હસ્તકના 19 રસ્તા અવરોધાયા છે, તો વાંસદા તાલુકાના 14 રસ્તા અવરોધાયા છે। નવસારી તાલુકાના 2 રસ્તા, જ્યારે ચીખલીના 2 અને ખેરગામના 1 રસ્તો પ્રભાવિત થયો છે। ટોટલ આજ સવાર સુધી 10 રસ્તાઓ જેટલા બંધ હતા। આમાંથી 8 પંચાયતના હતા, 2 સ્ટેટ હાઈવેના હતા અને અત્યારે જો ખબર આવી છે, અત્યાર સુધી ટોટલ 33 રસ્તાઓ બંધ છે વોર્નિંગના ભાગરૂપે। આમાંથી 34 પંચાયતના છે અને 3 સ્ટેટના છે। આવતા 3 કલાક માટે રેડ એલર્ટ છે સાઉથ ગુજરાતના બધા જિલ્લાઓમાં। વલસાડ છે, નવસારી છે, તાપી છે, આ જિલ્લાઓમાં તો આ રેડ એલર્ટના ભાગરૂપે તંત્રની પૂરી તૈયારી છે। અને આના સિવાય અમે લોકોને સરકાર તરફથી આવતા 3 કલાકનો વોર્નિંગ મળે છે, તો આવતા 3 કલાક માટે રેડ એલર્ટ છે, લેકિન તંત્રની તૈયારી છે।